હેલો ટુ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? સૌથી પહેલાં બધાને જય માંગલમાં અને જય રામભી. તો બસ મિત્રો, આપણે વાત સાંભળી હતી કે અહીંયા જે બોડકી ગામ છે અહીંયા રાજલમાનું મંદિર છે, તો ત્યાં આવ્યા છીએ આપણે દર્શન કરવા માટે. તો જો અત્યારે આપણે આવી જશે ચારણ આઈ નવ નેહ વાળી આઈ શ્રી રાજબાઈમાં. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે રાજબાઈમાં અને આ છે અંજનામાં, જે અત્યારે કચ્છમાં છે. તો જો આઈ માનો નેહ રાજલધામ બોડકી. બસ મિત્રો, આમ અહીંથી રસ્તો છે અને અહીંથી આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે. હું તમને માતાજીના દર્શન કરાવું ને મને જેવી તેવી થોડીક જાણ છે ત્યાં સુધીની હું તમને વાત કરું કે કઈ રીતના છે આ બધું. તો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. જોઈ શકો છો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજબાઈના મંદિરે. તો મિત્રો, સરસ મજાની ધજા દેરાય છે માની. જોઈ શકો છો મિત્રો, માતાજીનું પ્રાગટ્ય છે. વિક્રમ સંવંત 2081 માહ સુદ 13 ને સોમવાર, તારીખ છે 10/2/2025 છે. જો મિત્રો, આ રીતના છે માનું મંદિર કંઈક. ને આ મિત્રો છે હવનકુંડ. આ રીતના છે મિત્રો, સરસ મજાની શાંત વાતાવરણ ને કુદરતના ખોળે એવું માતાજીનું મંદિર. તો તમે જોઈ શકો છો મિત્રો. તો જો મિત્રો, અહીંયા માતાજીનો અખંડ દીવો શરૂ છે. સરસ મજાનું મિત્ર જગ્યા છે અને શેડ બનાવેલો છે. અહીંયા છે ને ઠંડો ઠંડો પવન, આમ તમારે એસીની જરૂર ન પડે એવું ને મસ્ત જગ્યા છે મિત્રો. આ રીતના છે આખી જગ્યા, તમે જોઈ શકો છો. રાજલધામ બોર્ડ. કહેવાય છે ને કે આજે ટાવર ઊભો કરવામાં આવ્યો હતો ને ત્યારે નવ નેહવાળીમાં એટલે કહેવાય છે કે 9 ચકલી રૂપે માએ અહીંયા દર્શન લીધા હતા. મિત્રો, આપણે માતાજીના દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લીધા અને કોમેન્ટમાં લખી નાખજો જય રાજભાઈમાં. બસ મિત્રો, આપણે નીકળીએ ઘર બાજુ. મિત્રો, આપણે ઊંચડી પહોંચી ગયા અને આપણે આમ તો હનુમાન દાદાના દર્શન કરવા માટે નથી આવતા. જો આજે શનિવાર છે અને બરોબર ઊંચડીથી હાલવાનું છું, તો આપણે દાદાના દર્શન કરતા જઈએ. જો મિત્રો, આ રીતના છે હનુમાનજી દાદાનું મંદિર. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે હનુમાનજી દાદાના મંદિરે. આ રીતના છે દાદાની મૂર્તિ. સરસ મજાનું મંદિર છે દાદાનું ઊંચડી. મિત્રો, આ છે શ્રીફળના સાલા ઉંચડવાનું મશીન. મિત્રો, સરસ મજાનું તળાવ ભરેલું છે. આમાં જો બતક છે સામે. સરસ મજાનું વિશાળ જગ્યામાં દાદાનું મંદિર બનાવેલું છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, શનિવારના દિવસે અન્ન ક્ષેત્ર પણ અહીંયા શરૂ હોય છે. મિત્રો, આપણે ઊંચડિયા મહાદેવના દર્શન કરી લઈએ. અહીંયા છે ઊંચડિયા મહાદેવનું મંદિર.
રીતના છે ઉછળિયા મહાદેવનું મંદિર. તો મિત્રો આ બધાનો ભાવ એવો છે ને કે આપણે દર્શન કરીને જતા હોય તો પ્રસાદ લેવા માટે બોલાવે છે. મિત્રો આ બધું છે ને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ છે. બાકી તમે આમ કહેવાય ને સુરત વટી જાવ એટલે આવું કાંઈ છે જ નહીં. ત્યાં તો પાણીના પૈસા દેવા પડે. જો મિત્રો આ રીતના છે બધું ઊંચડી. મિત્રો આપણે ઊંચડી હનુમાનજી દાદાના અને ઊંચડિયા મહાદેવના દર્શન કરીને ગયા છે ઘર બધું જવા માટે. તો આ રીતનો છે રસ્તો ને આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળશું. મિત્રો અત્યારે ઘરે આવી ગયો ને જો ફૂલ તડકો થઈ ગયો છે એટલે મેં કીધું નાહી નાખું તો આમ થોડુંક મન ફ્રેશ થઈ જાય અને મજા તંદુરસ્ત રહી એમ એટલે નાહી નાખું છું. તો બસ મિત્રો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બના રહેજો. તો બસ મિત્રો તમે જોઈ શકો છો ફરીવાર ઘરે આવી ગયો છું અને બસ મિત્રો જે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે. તો આજની ઈચ્છા એ છે કે આજનો વ્લોગ અહીંયા સુધી જ મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને જય મંગલમાં, જય રામ, બાય બાય. મારા વાલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.